માનકુવાનું અમારા સંત મંડળનું એક રતન કહેવાય અને વયવૃદ્ધ, દીક્ષાવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ એવા સંત શિરોમણી શ્રી અનાદિ સિદ્ધાજી સ્વામી અહીંયા શ્રીજી બાપા, સ્વામી બાપા, વેદરત્ન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ અને પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજને પ્રસન્ન કરવાને માટે અહીંયા શબ્દ પુષ્પાંજલિ અર્પણ કરશે. સંત શિરોમણી શ્રી અનાદિ સિદ્ધાજી સ્વામી કે જેઓ કડી શ્રી સ્વામી મંદિરના પોતે ટ્રસ્ટી અને પૂર્વ મહંત તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે એવા સંત શિરોમણી શ્રી અનાદિ સિદ્ધદાસજી સ્વામી. અક્ષરધામના અધિપતિ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવન પરમ બાપાશ્રી, સદગુરુઓ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ તથા અત્યારે વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ, સરે સંતો તથા ભક્તો, અમારે આવવાનું નહોતું પણ આ સહેજે સહેજે બાપા કે ઓચિતાનો અમને લાભ મળી ગયો એટલે પહોંચ્યા. રાત્રે ફોન કર્યો ને સવારે રવાના થયા. કીધું ને ઓચિતાને ભગવાન કેવું રાજી થઈ જાય એટલે ન્યાલ બનાવી દે એમ સ્વામી બાપા આપણને બધાને ન્યાલ બનાવી દીધા. મંદિર પણ બહુ સરસ બનાવી દીધા બે. હવે એમાં ભક્તિ કરવી એ કામ છે. કીર્તન ભક્તિ, કથા વાર્તા દરેક સભ્યોને આવી જવું જોઈએ, કારણ કે બધેમાં ટાઈમ સાચવી છીએ આપણે. નોકરી ધંધામાં, ભણવું હોય તો ભણવામાં, એમાં આમાંય પણ ટાઈમ સાચવવો જોઈએ. નાનપણથી જો બાળકોમાં ઢાળા પડી જાય તો એ કાયમને માટે એ સુખી રહે અને બીજાને પણ સુખી રાખે. પણ બધાને નિયમ જોઈએ. નિયમે કરીને મહારાજ કે આગળ કામ થાય અને આગળ વધાય. ગમે એવો હોશિયાર હોય, એક દાડો જાય ને અઠવાડિયું ન જાય તો એ કશું પરીક્ષામાં પાસ થાય નહીં. એમ આપણે પણ મંદિરમાં દરરોજ નિયમિત ભગવાનની કીર્તન ભક્તિ, નાના નાના છોકરાઓ હોય દરરોજ એની હાજરી પૂરવી પડે કે ભાઈ કીર્તનમાં ગયો, કીર્તન કરવા ગયો તો કે નહોતો ગયો ભાઈ. અને પહેલાં તો હાથેથી લખીને કીર્તન ભાઈ ગાવાના, બોલવાના. ઘનશ્યામ વિજયની અંદર એક કીર્તન આવે એટલે એકદમ પાકું થઈ જાય, પછી બીજું આવે એટલે એમ પાકા કરતા જઈએ. ચોપડીમાં તો હજારો કીર્તનો છે પણ મોઢે આવડે એ ખરું કરવાનું છે. ગાયન કરવા હોય તો કોઈને કહીએ, નાનું છોકરું હોય તો ગાયન બોલે, પણ સીજી છોકરું પાડું 4 લીટીનું કીર્તન છે એ ના આવડે. એમ ભગવાનની પ્રાર્થના કરતા જઈએ અને કીર્તન ભક્તિ કરતા જઈએ તો ભગવાન ખૂબ રાજી થાય. બાપાશ્રીને કેટલા બધા કીર્તનો આવડતા હતા. 1100 કીર્તન તો ખાલી 4 પદવાળા ને 8 પદવાળા, સિંગલ પદવાળાની તો ગણતરી નથી. સ્વામી બાપાને પણ જોઈએ તો કેટલા બધા કીર્તનો, અને કીર્તન ભક્તિ કેટલી વાલી. અને જોશથી કીર્તન ભગવાન આગળ બોલીએ તો ગાઢ સંકલ્પ બંધ થઈ જાય અને ભગવાનનો સહેજે સહેજે રાજીપો થાય. કીર્તનની અંદર સ્વામી બાપાએ કેટલા આપણે બધા સરસ મજાના કીર્તનો બનાવી આપ્યો. અને નાનપણથી જ સહેજે સહેજે પ્રાર્થના થાય ભગવાનની. એવી રીતે નિયમે કરીને દરેકમાં નિયમ હોય. અને સ્વામી બાપાએ આપણા માટે તો ચોપડી બહાર પાડી કે દરરોજ તારીખ વાર કીર્તન બોલવાના, એટલે સહેજે સહેજે હરિજ્ઞાન અમૃત કાવ્યની પારણ થઈ જાય અને બાપાનો ખૂબ ખૂબ રાજીપો થાય. સ્વામીજી મહારાજને પણ આપણે જોઈએ કે કેટલા બધા કીર્તનો આવડતા હતા. અને એમને તો આ કીર્તનમાં આટલી કડી છે એ ખબર પડે. આપણે બધાએ જોયું છે. એટલે કીર્તન ભક્તિ ભગવાનને બહુ વાલી છે. એટલે આપણે કીર્તન ભક્તિ નાના નાના બાળકોને ફરજિયાત મૂકવા પડે મંદિરમાં. ભાઈ મંદિરમાં ગયો તો ખાવા આપવાનું, ખાવા નહીં આપવાનું, આવો નિયમ હતો. કથા વાર્તામાં પણ એવું, મોટા હોય ને કથામાં ન જાય તો એને ખાવા નહીં આપવાનું. તો નિયમે કરીને ભક્તિ આગળ વધશે, નકો ન વધે ભાઈ. મંદિરો બનાવી દીધા, હવે એમાં આપણે ભક્તિ કરવી એ આપણું કામ છે ભાઈ. સ્વામી બાપાને દયાથી કેટલા બધા સરસ મંદિર બની ગયા ભાઈ. માણસોને મકાન બનાવવું હોય તો વિચાર કરવો પડે. ત્યારે આ તો કેવા મંદિર, આખા ગામથી ઊંચા પાછા અને શિખર બંધ. હે અને આરસના મૂર્તિ સહેજે સહેજે આમ બેઠા દર્શન કર્યા જ રાખો, કર્યા જ રાખો. અને ભગવાન દર્શન દરરોજ નવા નવા. સાંઈ બાપાએ કીધું કે નિત્ય નવા શણગાર સજો છો, ભક્તોના ભાવે રૂડા થાળ જમો છો, પરચા પ્રગટ દઈ
કોડ પૂરનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. આવી રીતે આપણે દરરોજ ભક્તિ, કીર્તન ભક્તિ બધાને નિયમ લેશો તો જ થશે. નિયમે કરીને વસ્તુ થાય. મહારાજ કે થોડો થોડો વરસાદ આવે તો પાણી જમીનની અંદર ઉતરે, એકદમ આવીને બંધ થઈ જાય પછી કાંઈ ન થાય ભાઈ. એમ આપણે નિયમે કરીને દરેક વસ્તુ નિયમે કરીને આગળ વધાય. સ્કૂલની અંદર છોકરાઓ દરરોજ ભણવા જાય તો ભણીને આગળ વધે. એક દાડો જાય એક દાડો ન જાય તો કશું પરીક્ષામાં નપાસ થાય. એમ આપણે પરીક્ષા તો આવવાની, દરેકને પરીક્ષા આપે. આપણે ભણવા બેઠા છીએ, ભગવાનની ભક્તિ કરવા બેઠા છીએ, એટલે દુઃખ આવે તે ભલા માટે. શું કહે છે? તો જ આપણે ભગવાનનું નામ દઈએ, ન કોઈ ભગવાનનું નામ ન દે ભાઈ. સમજ્યા? દુઃખમાં ભગવાન સાંભળે અને સુખમાં સોની સાંભળે. તો આપણે ભગવાનને સંભાળીએ તો દુઃખ આવે જ નહીં. દુઃખ આવે છે ભગવાનને ભૂલી જઈએ માટે દુઃખ આવે છે. માટે બાપાને, સ્વામી બાપાને, આચાર્ય સ્વામીશ્રીને ખૂબ ખૂબ આપણે રાજી કરીએ, એટલું જ કહેવાનું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામી.